છૂટતા પણ નથી, એવા મસ્ત પલાળ્યા હતા. મેં 1 ગ્લાસ પાણી નાખીને આખી રાત, એટલે આખો દિવસ કંઈ નહીં તો 12 કલાક થઈ ગઈ હશે સાબુદાણાને. છે ઘી આમાં કાશે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ, બધાને જય માતાજી અને શિવરાત્રિની બહુ શુભકામના બધાને. તો કેમ છો? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ, બધાને જય માતાજી અને શિવરાત્રિની બહુ શુભકામના બધાને. તો કેમ છો બધા? શિવરાત્રિ અને બધાને શિવરાત્રિની બહુ બહુ શુભકામના. અને આપણે આવી ગયા છે રસોઈ બનાવવા માટે. તો મમ્મીએ કંઈક નવું બનાવ્યું છે, રાજગીકડાનો શીરો ફરાળી. તો અહીંયા મને નથી ખબર શું છે, તમે બધા એમને બધું નાખ્યું છે શીરો. ને આપણે અહીં બટેટા બાફી લીધા છે અને હવે બનાવવાનું છે. આપણે સાબુદાણાને આખી રાત પલાળીને, આ ઝીણા સાબુદાણા છે, મસ્ત એકદમ ફૂલીને એક એક દાણો છૂટો પડી જાય તેવા મસ્ત આવી રીતે પલાળીને મસ્ત, જો હાથમાં ચોટતા પણ નથી એવા મસ્ત પલાળ્યા હતા. મેં 1 ગ્લાસ પાણી નાખીને આખી રાત, એટલે આખો દિવસ કંઈ નહીં તો 12 કલાક થઈ ગઈ હશે સાબુદાણાને. એટલા મસ્ત છૂટા છૂટા થયા છે કે એમ થાય કે હમણાં ખાઈ લઈએ, મોઢામાં નાખીને કાચા કાચા એવા છૂટા છૂટા થઈ ગયા છે. ચાલો તો એની ખીચડી બનાવવાની છે, આપણે ખાવાનું નથી. ચાલો તો બનાવીએ. તો અહીંયા તપેલું મૂકી લીધું છે ને આપણે પહેલાં થોડુંક તેલ નાખી દઈએ અને પછી થોડુંક ઘી નાખીશું. છે ઘી આમાં કાશે. તો આપણે એમાં ઘી નાખી દીધું છે. હવે આપણે એમના માટે જીરું નાખવાનું છે. તો અહીંયા નાખ્યું છે જીરું. મારા હાથ ઘીવાળા થઈ ગયા છે. જીરું પછી આપણે નાખવાના છે થોડાક બટેટા. અહીંયા છે મીઠો લીમડો. સાથે સાથે લીલા મરચાં. નાખી દેવાના. આપણે અહીં ધીરે ધીરે બધા બટેટા નાખી દીધા છે. અને સાથે સાથે હળદર. મામા ઓલું નાખ્યું હતું મીઠું બાફામાં. હા, હા. ચાલો તો આપણે બાકીનું મીઠું નાખી દઈએ. તો આ છે પિંક છોડ ફરાળી. ફ્રીઝરમાંથી લીંબુ લાય તો. કપડા ઉપરથી લેવા છે. તો આપણામાં લેમન જ્યુસ થોડુંક નાખી દઈએ.
નહીં. તો ધીમે ગેસ પર થોડી વાર રહેવા દઈએ એટલે સાબુદાણા આપણા કૂક થઈ જાય. હા.